આપણે માધવદાસજીનું ચરિત્ર ચાલે છે. માધવદાસજી જગન્નાથપુરી ઘરબાર છોડીને આવી ગયા છે અને જગન્નાથપુરીમાં સમુદ્રના કિનારે ધ્યાન લગાડીને બેઠા છે. તો 3 દિવસ અને 3 રાત નીકળી જાય છે તો પણ એને કોઈ જમવાનું પૂછવા આવતા નથી. જમવાનું પૂછવા નથી આવતા. તો કે માધવદાસ ને આવડો મોટો વૈરાગ્ય કેમ આવ્યો? તો કે એની પત્ની મરી ગઈ ને એટલે એને આવો વૈરાગ્ય આવ્યો. વિવેકનો ઉદય થયો અને વિવેકનો ઉદય થયો એટલે એને વિચાર આવ્યો કે સમસ્યાઓ તો સંસારમાં એક પછી એક રહેવાની જ છે. અત્યારે આ બાળક નાનકડો છે અને હું એમ માનું કે નાના બાળકનું મારે પાલન પોષણ કરીને મોટો કરવો જોઈએ. તો કે ઠીક છે, હું મોટો કરી દઈશ, પણ કાલ સવારે એના લગ્ન થશે તો લગ્નની ચિંતા, પછી ગૌના થશે તો ગૌનાની ચિંતા, પછી એના નાતી પોતા થાય, છોકરા થાય તો એને મોટા કરવાની ચિંતા. તો કે આ સંસાર છે ને એમાં આ કામકાજનો તાતો લાગી જાય છે, કોઈ દી તૂટતો નથી. તાતડો મતલબ સંસારની અંદર આ જે કામકાજનો તાતડો છે એ કામકાજનો તાતડો કોઈ દી તૂટતો નથી. એ કેવો છે? બદ્રીનાથની પર્વતની હારમાળા જેવો છે. જે માણસ બદ્રીનાથ ગયા છે એને ખબર છે એક પર્વત નાનકડો પૂરો થાય એટલે સામે બીજો મોટો પર્વત ચડવાનો આવે અને એ પર્વત ઉતરે એમ થાય કે હાય હવે આ પર્વત ઉતરાઈ ગયો, ત્યાં પાછો પર્વત ચડવાનો આવે. એવા અનેકો પર્વતોમાં ચડ ઉતર કરો ત્યારે તમે બદ્રીનાથ પહોંચી શકો. એવી રીતે સંસારની અંદર પણ આ મુસીબતના એક કિલ્લા આવતા જશે. તમને એમ થાય કે હાલો આ મુસીબતનો પર્વત પાર કરી જાવ ને પછી પ્રભુનું ભજન કરીશ. હવે આ મુસીબતનો કિલ્લો પાર કરી જાવ ને પછી પ્રભુનું ભજન કરીશ. એમ વિચાર કરતા કરતા તમે કેટલાય મુસીબતના કિલ્લા પાર કરો છો તોય સંસારની અંદર મુસીબતના કિલ્લાનો અંત આવતો નથી. અને રામાયણમાં તો તુલસીદાસે ચોખ્ખું લખી નાખ્યું છે, ગૃહ કારજ નાના જંજાલા તે અતિ દુર્ગમ શૈલ વિશાલા. ગૃહ કારજ એટલે ઘરના કામકાજ. જેને ઘર ગ્રહસ્થી વસાવી છે એ ઘરના કામકાજ નાના ઝંઝાર છે. તે અતિ દુર્ગમ શૈલ એટલે પર્વત, શૈલ વિશાલા મતલબ ગૃહ કાર્યના જે કામ છે એ એવડા મોટા પર્વત જેવા છે કે તમે એ પર્વતને ચડે જાઓ ઉતરે જાઓ, ચડે જાઓ ઉતરે જાઓ તો પણ એ પર્વતની હારમાળા સમાપ્ત થતી નથી. એટલે મનુષ્યએ જો ખરેખર ભજન કરવું જોઈએ ને તો વર્તમાન કાળમાંથી જ ભજન ચાલુ કરી દેવું જોઈએ કે આ મુસીબતમાંથી નીકળીશ અને ઓલી મુસીબતમાંથી નીકળીશ પછી ભજન કરીશ, એવો વિચાર કદાપી ન કરવો જોઈએ. કદાપી એવો વિચાર ન કરવો જોઈએ. કારણ કે આ મુસીબતના કિલ્લાઓ ક્યારેય કોઈ પાર કરી શકતું નથી અને આ તો એક પછી એક હાઈલે જ રહેવાના છે. એટલે મનુષ્યએ પ્રભુ ભજનમાં ક્યારેય આળસ કરવી જોઈએ નહીં. આવી વસ્તુ છે. બિહારી દેવજીએ કીધું છે, બહુ સારો દોહો છે બિહારી દેવજીનો. જ્યો જગ મરતા દેખીએ ત્યો હી આપુન દેખ, શ્રી બિહારી દાસ આલસ તજો ભજો ભક્ત કો ભેખ. મતલબ આ જગતમાં એક પછી એક માણસો મરે છે તો હે ભાઈ બિહારીદાસ કહે છે કે હે ભાઈ તું એવું વિચારી લે કે તું મરવાનો છે. એવું તું વિચારી લે અને એવો વિચાર કરી અને તું પ્રભુના ભજનમાં લાગી જા. ભજન વગર કોઈનો છુટકારો નથી. ગીતાજીમાં કીધું છે, અહંકાર વિમૂઢાત્મા કરતા હમ ઇતિ મન્યતે. અહંકારથી ઘેરાયેલો માણસ એમ માને છે કે હું કરતા છું, હું કઈ કાર્ય નહીં કરું કઈ હાલશે નહીં. એટલે આ બધું જ્ઞાન માધવદાસજીને થઈ ગયું એટલે માધવદાસજી ઘર છોડી નીકળી પડ્યા.
કારણ કે માધવદાસને સત્ય સમજાઈ ગયું કે પત્ની મરી ગઈ અને આ છોકરાને હું ઉછેરીને મોટો કરીશ અને કાલ સવારે લગ્ન થશે તો એના છોકરા થયાની જવાબદારી મારા ઉપર આવી જશે, તો હું ક્યારેય નિવૃત્ત નહીં થઈ શકું. એટલે એને નાનો 1 વર્ષનો છોકરો મૂકીને ભાગી ગયા માધવદાસજીને. પણ એટલું ખરું, આ પરાકાષ્ઠાનો વૈરાગ્ય હોય ત્યારે આવું પગલું ભરવું જોઈએ. થોડો વૈરાગ્ય હોય અને આવેશમાં આવીને પગલું ભરી જાય અને પછી ભજનમાં રસ નો આવે ને પાછો સંસાર યાદ આવે તો બાવાના 2 બગડે એવું થાય. માયા મિલીન રામ એવું ન થવું જોઈએ. વિચારીને તમને એમ લાગે કે હું જિંદગીભર ભજનમાં કાઢી નાખીશ તો જ આવું પગલું ભરવું જોઈએ, નહીતર ઘરમાં રહીને ભજન કરવું જોઈએ. કક્ષા તો વિચારવી જોઈએ ને ભાઈ, કક્ષા વગર થોડું પગલું ભરાય છે. આવી વસ્તુ છે. તો માધવદાસજીને ખાધા પીધા વગર 3 દિવસ વીતી ગયા હતા. છતાં પણ એ ભૂખ પ્યાસને જીતીને ભગવાનના ધ્યાનમાં તલ્લીન હતા, ડૂબેલા હતા. ભૂખ તરસને જીતી લીધી હતી. 3 દી નીકળી ગયા હતા તોય એને એમ નતું થતું કે હું ભૂખ્યો તરસ્યો છું. એવું એને થતું નતું અને એ પ્રભુના ધ્યાનમાં લવલીન હતા, તલ્લીન હતા, ડૂબેલા હતા. તો ભગવાનને દુઃખ થયું કે મારો ભક્ત મારા ભજનમાં તલ્લીન છે અને હું એની કઈ મદદ નથી કરી શકતો. ભગવાન જગન્નાથને એમ થયું કે કાંઈક મારા ભક્તની મદદ થવી જોઈએ, મારો ભક્ત મારા ભજનમાં ડૂબેલો છે. એટલે ભગવાને શું કર્યું? ભગવાન જગન્નાથના મંદિરમાં શયન સમયે એક ભોગનો થાળ રાખવામાં આવે છે. ભગવાન જગન્નાથને હુવડાવી દે ને તો એક થાળ પણ પ્રસાદનો રાખવામાં આવે છે, જેથી રાત્રે ભગવાનને ભૂખ લાગે તો ભગવાન જમી શકે. એવો એક થાળ રાખવામાં આવે છે. તો ભગવાન જગન્નાથે નક્કી કર્યું કે આ થાળ મારા ભક્ત માધવદાસને પહોંચાડવો છે. તો એ થાળ ભગવાન જગન્નાથે લક્ષ્મીજીને આપ્યો અને લક્ષ્મીજીને કીધું કે જાઓ, મારો ભક્ત માધવદાસજી 3 દી ત્યાં ભૂખ્યો તરસ્યો બેઠો છે, એમને આ થાળ અને પાણીની જલધારી પહોંચાડી આવો. તો લક્ષ્મીજી વિચારવા માંડ્યા કે જે ભક્તો માટે ભગવાન થાળ પહોંચાડવાનું કહે છે એવા ભક્તોના તો દર્શન કરવા જોઈએ, જેના માટે સ્વયં ભગવાન આજ્ઞા કરે છે. આ એક બહુ અગત્યની વાત છે. જે ભક્તની સેવા માટે ભગવાન લાલાયિત રહેતા હોય, વાસ્તવમાં એ ભક્ત કેટલો ઉચ્ચ કક્ષાનો હશે. અરે માધવદાસજી વેદવ્યાસજીનો જ અવતાર છે. તો વેદવ્યાસજીનો અવતાર છે તો આટલો તો પ્રભાવ હોય ને. તો લક્ષ્મીજી સોનાનો થાળ લઈને જાય છે 2 કામ કરવા, ભક્તના દર્શન કરવા અને ભક્તની સેવા કરવા. દર્શન એનો ભાવ છે અને થાળ પહોંચાડીને સેવા કરવાનો ભાવ છે. તો લક્ષ્મીજી પોતાના ચરણ કમળના ઝાંઝર ખખડાવતા કુટીના દરવાજે પહોંચ્યા. ઝાંઝર છમ 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 ખખડાવતા લક્ષ્મીજી માધવદાસજીની કુટિયાના દરવાજે આવ્યા. અને માધવદાસ બાબા કુટિયાના દરવાજાને પીઠ કરીને બેઠા હતા. એટલે દરવાજે કોઈ આવે ને તો એને દેખાય નહીં, કારણ કે દરવાજા તરફ માધવદાસ બાબાની પીઠ હતી. એટલે દેખાય એવું કઈ હતું નહીં. અને હૃદયમાં યુગલ સરકારનું ચિંતન હાલતું હતું. યુગલ સરકારના રૂપ દર્શન એના ચિંતનમાં એ ડૂબેલા હતા. તો હૃદયમાં ચિંતન હાલે છે અને મસ્તીથી ભજન કરે છે. ત્યાં લક્ષ્મીજી કુટિયાના દરવાજે પહોંચ્યા તો વીજળી ચમકે એવો કુટિયામાં પ્રકાશ ફેલાઈ ગયો. એવો પ્રકાશ ફેલાઈ ગયો. તો આ પાછળ ફરીને માધવદાસજી જુએ છે પણ એને ઠીક તરહથી દર્શન થતા નથી. શું કામ ઠીક તરહથી દર્શન નથી થતા? તો કે જોવે ત્યાં લક્ષ્મીજી ચાલ્યા ગયા હતા, અથવા તો લક્ષ્મીજીના શરીરમાં જેટલો પ્રકાશ નીકળતો હતો કે માધવદાસજી દર્શન ન કરી શક્યા. તો લક્ષ્મીજી પ્રસાદનો થાળ ત્યાં રાખી
અને ચાલ્યા જાય છે. અને માધવદાસજી પ્રસન્ન થયા કે ચાલો લક્ષ્મીજીએ થાળ પહોંચાડ્યો છે તો હવે ભોજન પ્રસાદી લઈ લેવી જોઈએ. કારણ કે ભગવાન કૃપા કરે ને પછી કૃપામાં ના ન પડાય. એક વાત યાદ રાખવી, આપણા ગમે એવા નિયમ હોય, ભજનના સાધનના ગમે એવા નિયમ હોય, પણ ઈશ્વર જયારે એ નિયમ તોડાવી નાખે અને પ્રેમમાં ડૂબાડી દે ને ત્યારે નિયમનું નાડું પકડવું જોઈએ નહીં. પછી નિયમનું નાડું પકડ્યા વગર ભગવદ પ્રેમની અંદર આપણે ડૂબી જવું જોઈએ. પછી શું નિયમ પાલન કરવાના જયારે ઈશ્વર જ એ નિયમ તોડાવીને ભગવત પ્રેમમાં લઈ જતા હોય ને. તો માધવદાસે ખૂબ પ્રેમપૂર્વક પ્રસાદ જમ્યા. પ્રસાદ જમીને થાળ ત્યાં રાખી દીધો અને પોતાના સૌભાગ્ય ઉપર એને આનંદ આવ્યો કે સ્વયં ભગવાન મને જમાડી ગયા. અભિમાન નો આવ્યું પણ આનંદ આવ્યો. અભિમાન એક અલગ વસ્તુ છે અને આનંદ આવવો એક અલગ વસ્તુ છે. આવી વસ્તુ છે. તો એ પ્રશ્ન થાય કે જગન્નાથે આને ભાઈ થાળ શા માટે મોકલો? માધવદાસ બાબા માટે થાળ શું કામ મોકલો? ભજન તો કેટલાય કરે છે. વૃંદાવનમાં, જગન્નાથપુરીમાં, દ્વારકામાં ને બધી જગ્યાએ કેટલાય ભક્તો ભજન કરે છે. તો ત્યાં ભગવાન થાળ મોકલતા નથી અને માધવદાસ બાબા માટે થાળ કેમ મોકલો? તો કે એનું રહસ્ય એ છે, ગાંઠ મેં બાંધે નહીં, માંગત મેં સકુચાય, પીછે પીછે હરી ફિરે, ભૂખે ના રહે જાય. આ દોહો જો જીવનમાં આવી જાય ને તો હું છાતી ઠોકીને કહું છું ભગવાન તમને પણ થાળ પહોંચાડી દે. પણ આ દોહા પ્રમાણે જીવન બનાવવું બહુ કઠિન છે. બહુ મોટી ઈશ્વર કૃપા હોય, બહુ મોટી પ્રભુ કૃપા હોય તો આ દોહા પ્રમાણે જીવન બનાવી શકે છે જીવ. દોહો એવો છે, ગાંઠ મેં બાંધે નહીં. ગાંઠ મેં બાંધે નહીં એટલે જે પૈસાનો સંગ્રહ કરતો નથી. ગાંઠ મેં બાંધે નહીં એટલે એના ધોતી જબામાં ખિસ્સું તો છે જ નહીં પૈસા રાખવા માટે, પણ ધોતી જબામાં એ પૈસા ગાંઠ વાળીને પણ બાંધતો નથી, સંગ્રહ નથી કરતો. એને કહેવાય ગાંઠ મેં બાંધે નહીં. અને માંગત મેં સકુચાય, અને માંગવામાં સંકોચ થાય છે કે હાથ ફેલાવીને મારે ક્યાં માગવું. પૈસાનો સંગ્રહ કરતો નથી અને માગવામાં એને સંકોચ થાય છે. ઘણા એવા સંતો થઈ ગયા જમવાનું ન માગે, જમવાનું પણ માંગતા નહીં, એવા એવા સંતો પણ થયા છે. તો ગાંઠમાં પૈસા બાંધતા નથી, માંગવામાં સંકોચાય છે, તો પીછે પીછે હરી ફિરે, ભૂખે ના રહે જાય. એની પાછળ પાછળ ભગવાન ફરે છે કે મારો આ ભક્ત ભૂખો ન રહી જાય. એના ભોજનની ચિંતા ભગવાનને થાય છે. પણ આ રીતે હોવું જોઈએ. એ પૈસા તમે સંગ્રહ કરો નહીં અને માગતા તમને સંકોચ થતો હોય તો અવશ્ય ભગવાન તમારી પાછળ પાછળ ફરશે. નિશ્ચિત રૂપે ભગવાન તમારી પાછળ પાછળ ફરશે અને તમને ભૂખ્યા નહીં રહેવા દે.